નમસ્કાર, કેમ છો? જય શ્રી કૃષ્ણ મારા વહાલા વિદ્યાર્થી મિત્રો. મારું નામ છે જયેશ રાઠવા અને તમે જોઈ રહ્યા છો નથી કે સ્ટડી. મિત્રો, આપણે ચેપ્ટર નંબર 1 જેનું નામ છે સંખ્યા પદ્ધતિ, અને સંખ્યા પદ્ધતિ ચેપ્ટરની અંદર આપણે અત્યાર સુધીમાં ઘણા બધા ટોપિક્સને કવર કરી ચૂક્યા છે. અને એની સાથે આપણે સ્વાધ્યાય 1.1 અને સ્વાધ્યાય 1.2 ને અત્યાર સુધીમાં પૂરું કરી ચૂક્યા છે. હવે મિત્રો, આપણે આ વિડીયોથી સ્વાધ્યાય 1.3 ની શરૂઆત કરવાની છે. સ્વાધ્યાય 1.3 ની અંદર મિત્રો તમને કુલ 9 દાખલાઓ આપેલા છે, અને 9 દાખલાઓને આપણે અલગ અલગ વિડીયોમાં ધીરે ધીરે સોલ્વ કરવાના છે. જેમાં આપણે આજના વિડીયોમાં દાખલા નંબર 1 અને દાખલા નંબર 2 ને ખૂબ જ ઇઝીલી સોલ્વ કરી દેવાના છે. બરાબર છે મિત્રો? બંને દાખલાઓ ખૂબ જ સિમ્પલ છે, અને બંને દાખલાઓ એક્ઝામ માટે પણ પાછા મોસ્ટ આઈએમપી પણ છે, કે જે તમને એક્ઝામમાં પૂછાઈ શકે છે. ચલો સોલ્વ કરીએ છીએ આપણે સ્વાધ્યાય 1.3 માં દાખલા નંબર 1 અને 2. સૌથી પહેલા જોઈએ છે મિત્રો દાખલા નંબર 1. દાખલા નંબર મિત્રો 1 માં તમને રકમ કંઈક આવી આપેલી છે કે ભાઈ નીચેની સંખ્યાઓને દશાંશ સ્વરૂપે સૌથી પહેલા ફેરવવાની છે, અને ત્યાર પછી એ સંખ્યા એ કયા પ્રકારની દશાંશ અભિવ્યક્તિ છે. આપણે ભણી ગયા હતા ને, 3 પ્રકારની આવે. કઈ 3 પ્રકારની આવે ભાઈ? તો કે ભાઈ પહેલી આવે શાંત સંખ્યા, બીજી આવે અનંત આવૃત સંખ્યા, અનંત આવૃત સંખ્યા, અને ત્રીજી આવે અનંત અનાવૃત સંખ્યા. જેમાં અનાવૃત સંખ્યા તમારે બહુ વધારે નહીં આવે, તમારે આ 2 વધારે પડતી આવશે. એ તમારે ખાલી 2 જોવાની છે. તમે લોકો શીખી ગયા છો ને કે જ્યારે સંખ્યા રિપીટ થતી હોય, બરાબર, સંખ્યા મિત્રો જ્યારે રિપીટ થતી હોય ને ત્યારે અનંત આવૃત સંખ્યા કહેવામાં આવે, એને અનંત આવૃત કહેવામાં આવે. અને સંખ્યા રિપીટ થતી ના હોય તો એને શાંત સંખ્યા કહેવામાં આવે. બસ આ જ કોન્સેપ્ટ છે, અને એ જ આપણે કરવાનું છે. જેમાં મિત્રો દાખલા નંબર 1 માં તમને કુલ 6 દાખલા આવા આપેલા છે, 6 ને આપણે સોલ્વ કરીએ છીએ. ચાલો, સૌથી પહેલું આપણને આપેલું છે 36/100. જો તમે અહીં મિત્રો 36/100 આવું આપણને આપેલું છે. જો આપણે પોઈન્ટને દૂર, આપણે પોઈન્ટ લાવવો હોય શું કરવું પડે? તો કે છેદમાં 2 0 છે ને, એટલે આપણે ઉપર 2 સંખ્યા પોઈન્ટ પછી આવી જોઈએ. પોઈન્ટ પછી કેટલી સંખ્યા આવી જોઈએ? 2 સંખ્યા. તો કે 2 સંખ્યા આપણને આપેલી છે 36, અને આગળ શું મૂકવાનું? 0. એટલે કે 36/100 હોય એનો મતલબ શું કહેવાય? 0.36. એને શું કહેવામાં આવે? 0.36 કહેવામાં આવે. ડન છે બધાને? આટલું તો ક્લિયર હવે હશે જ. તો તમે જુઓ મિત્રો કે 0.36 જે છે, તો 36 પછી કોઈ પોઈન્ટ આવતો નથી. અહીંયા સંખ્યા સમાપ્ત થઈ જાય છે. સંખ્યા સમાપ્ત થઈ જાય છે, સંખ્યા આગળ વધતી નથી. એટલે આ સંખ્યાને કહેવાય શાંત સમય સંખ્યા, અથવા આની અભિવ્યક્તિ કેવી કહેવામાં આવે છે? શાંત અભિવ્યક્તિ છે. બસ આટલું જ આપણે કરવાનું હતું. દાખલો થઈ ગયો પૂરો. ચલો બીજું જોઈએ છે આપણે 1/11 આપણને 11 આપેલું છે. ચલો સૌથી પહેલા આપણે આને કરીએ કે 1/11 એટલે કે 1 અંદર આવે અને 11 બારે આવશે. અહીંયા પોઈન્ટ કરવું પડશે અને 0 કરી દઈએ છીએ આપણે. કોઈ થશે નહીં, હજી પણ આપણે બીજો 0 કરવું પડશે અહીંયા, તો અહીંયા પણ 0 મૂકવો પડશે. હવે આના ભાગ ચાલી શકશે. 11 9 99, 1 વધશે, 0 નહીં કામ ચાલે, 0 મૂકીને ફરી 0 કરવા પડશે. 11 9 99. હવે તમે જુઓ મિત્રો અહીંયા કે અહીંયા પણ 100 આવી ગયા, અહીં ફરીથી 100 આવ્યા, તો ફરીથી રિપીટ 100 થશે, રિપીટ 100 થશે, એટલે કે 100 રિપીટ થવાના છે. એનો મતલબ કે અહીંયા 0 9 0 9 0 9 આગળ 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 સેમ ટુ સેમ વધવાનું છે. એનો સીધો મતલબ એવો થાય છે ભાઈ કે 1/11 ને લખાય કેવી રીતે? તો કે 0.09 09 09, બરાબર છે. આવું સંખ્યા રિપીટ થાય છે, જેને આપણે સિમ્પલ રીતે લખવા જઈએ ને તો 0.09 જે સંખ્યા રિપીટ થાય છે એ સંખ્યા ઉપર આપણે 12 કરીએ છીએ, બરાબર છે? 12 કરીએ છીએ. હવે આ સંખ્યા અનંત સુધી વિસ્તરે છે. આ સંખ્યા ક્યાં સુધી? તો કે અનંત સુધી જાય છે. એટલે આને કહીશું આપણે અનંત. અનંત અને સંખ્યામાં રિપીટેશન જોવા મળે છે, એટલે અનંત આવૃત સંખ્યા એવું આપણે કહીએ. એટલે આ સંખ્યાની દશાંશ અભિવ્યક્તિ શું છે? અનંત આવૃત છે, હે ને? ચાલો ત્રીજું 4.1/8. આપણે 4 ને સાઈડ પર રાખો. અત્યારે આપણે 1/8 નું કામ પૂરું કરીએ. 1/8 તો પોઈન્ટ કરીને 0 ઠપકારીએ છીએ. 8 1 8, અહીંયા 2 વધશે, 0 8 2 16, 4 વધશે, 0 8 5 40, બરાબર છે? એટલે કે અહીંયા સંખ્યા પૂરી થઈ ગઈ છે. એટલે અહીંયા શું બનશે? 4 ગુણ્યા 0.125, એટલે લખાશે કેવી રીતે આને? 4.125. આગળ સંખ્યા આગળ વધતી નથી, એટલે આ સંખ્યા થઈ ગઈ આપણી શાંત સંખ્યા. શાંત બની ગઈ
એટલે શાંત સમય સંખ્યા આપણો જવાબ બનશે ત્રીજા દાખલાનો. ઠીક છે, ચલો આગળ વધીએ છીએ ભાઈ. 3/11 ફરી કરીએ આપણે ભાગાકાર. 3 અંદર આવશે, બરાબર છે. 3/, આઈ થિંક રકમમાં મિત્રો 3/11 છે, આપણે ભૂલથી 13 લીધું છે. ચલો 3/11 છે, બરાબર છે. 11 કરી દઈએ છીએ, પોઈન્ટ કરીને 0 કરી દઈએ છીએ. 11 તરી 33 ના લેવાય, 11 દુ 22 લેવું પડશે. 22 લઈ લઈએ. 8 વધશે 0, 11 સતા 77, બરાબર છે. કોઈ જગ્યાએ હજી ભૂલ થઈ રહી છે એવું કેમ લાગી રહ્યું છે? 3/11. ચલો 3 અહીંયા 11 પોઈન્ટ કરીને 0 મૂકી દઈએ છીએ. 11 દુ 22, 30 માંથી મિત્રો આપણે 22 કાઢવાના છે, તો કેટલા વધશે? 30 માંથી 22 કાઢો એટલે કેટલા વધશે આપણને? અહીંયા 8 જોવા મળશે. 0, 11 સતા 77, 3 વધશે. તમે જો અહીંયા હવે બરાબર છે, તમે જોઈ શકો છો એવી રીતે ફરીથી 3 આવી ગયા છે, ફરી 0 મૂકવો પડશે. 11 દુ 22, ફરી અહીંયા કેટલા વધશે? 8 વધશે. 0 કરીએ તો 11 સતા 77, મતલબ કે અહીંયા રિપીટેશન તમને જોવા મળી રહ્યું છે. 30 અહીંયા આવી ગયા તો ફરી 30 આવી ગયા, હે ને? 30 રિપીટ થાય છે એટલે અહીંયા 27 તમને રિપીટેશનમાં જોવા મળે છે. એટલે અહીંયા આપણો જવાબ શું બનશે? 3/11. 3/11 લખાશે શું એને? 0.27, 27, 27, 27, 27, જેને શોર્ટકટમાં લખી શકાય 0.27 અને 27 ની ઉપર 12. એનો મતલબ કે અહીંયા સંખ્યા રિપીટ થાય છે અને સંખ્યા અનંત પણ છે, એટલે આને કહીશું આપણે અનંત આવૃત સંખ્યા, અનંત આવૃત દશાંશ અભિવ્યક્તિ. ક્લિયર છે? ચાલો, કેટલા સિમ્પલ રીતે દાખલા પૂરા થઈ રહ્યા છે આપણને, હે ને? ખબર નહીં પડતી. આગળ જોઈએ છે 2/11. 2/11, ચલો 2, 11 આવશે 12, પોઈન્ટ કરીને આપણે 0 મૂકી દઈએ છીએ. 11 એકા 11, અહીંયા 9 વધશે. 0, 11 અઠા 88. જો તમે અહીંયા ફરીથી રિપીટેશન જોવા મળશે. અહીંયા ફરીથી 2 આવી ગયા એટલે ફરીથી 20 આવી ગયા છે. અહીંયા સ્ટાર્ટિંગમાં 20 હતા તો ફરીથી 20, મતલબ કે રિપીટેશન થયું કહેવાય. એટલે ફરીથી અહીંયા 18 તમને જોવા મળશે. એટલે 2/11 એ શું બનશે આપણું? 0.18. શોર્ટકટ લખાશે 0.18 ની ઉપર 12. હવે આ જે સંખ્યા છે મિત્રો કેવું છે? રિપીટ થયા જ કરે છે, રિપીટ થયા જ કરે છે, એટલે આને કહેવામાં આવે અનંત આવૃત સંખ્યા. ફરીથી શું બનશે? આ અનંત આવૃત સંખ્યા બનશે. હવે મિત્રો તમારો કોન્સેપ્ટ તમને ક્લિયર થઈ ગયો હશે, આમાં જરાય અઘરું છે જ નહીં, બરાબર છે. ચાલો આગળ વધીએ છીએ. 329/400. 329/400 શું છે મિત્રો? 400 છે. જુઓ તમને એક સિમ્પલ સમજાવું કે જો 400 છે ને મિત્રો, 400 એને આપણે 4 થી કરી દઈએ, 4 ભાગ કરી દઈએ તો આવું બનશે 329/4 ગુણ્યા 100, બરાબર છે. આવું બની શકે, 100% બની શકે. તો આ શું બનશે હવે? 3.29 અને એના છેદમાં આપણને 4 મૂકી દઈએ છીએ, બરાબર છે. 3.29/4 આપણે મૂકી દીધા છે. હવે જો મિત્રો આના ભાગલા પાડશું ને આપણે, જો આવું કરશું આપણે તો સિમ્પલ છે કે આ જે છે 329 અને એના છેદમાં જો આપણે 4 કરવા જઈએ તો પોઈન્ટ થશે નહીં, એટલે પોઈન્ટ કરીને 0 કરવા પડશે. 4 અઠા 32, 9 વધશે. 4 દુ 8, 1 વધશે. 0 કરી દઈએ. 4 દુ ફરીથી 8 થશે. 2 વધશે. 0, 4 25, એટલે આનો જવાબ જો કરવા જઈએ તો 0.08 2 2 અને 5 આવો થાય છે, હે ને? આ આપણો જવાબ આવો થાય છે. એટલે કે આ સંખ્યા અહીંયા પૂરી થઈ ગઈ, આગળ વધતી નથી, એટલે આ સંખ્યા શાંત પડી ગઈ, શાંત સંખ્યા થઈ ગઈ, બરાબર છે. દશાંશ અભિવ્યક્તિ શું બનશે? આની શાંત બની જશે. ક્લિયર છે મિત્રો? તો આ દાખલા હતા જેમાં તમને સિમ્પલ છે કે દશાંશ અભિવ્યક્તિ ચેક કરવાની આવે. તમને મિત્રો એક્ઝામમાં આવા દાખલાઓ 2 માર્ક્સમાં નથી પૂછાતા, તમને આવા દાખલાઓ માત્ર ને માત્ર 1 માર્ક્સમાં જ પૂછાતા હોય છે. તમને ખાલી જગ્યા સ્વરૂપે, તમને વિકલ્પ સ્વરૂપે તમને આપીએ
તો તમારે આવી રીતે પ્રોસેસ કરવાની બધી અને તમારે જવાબ લાવી દેવાના છે. ક્લિયર છે? ચાલો આગળ વધીએ છીએ દાખલા નંબર બીજા પર. તમે જાણો છો કે 1/7 ની કિંમત છે 0.142857. તો શું તમે ખરેખર ભાગાકારની લાંબી પ્રક્રિયા કર્યા વગર 2/7, 3/7 કે 4/7 હોય કે 5/7 કે 6/7 આની અભિવ્યક્તિ મેળવી શકશો કે નહીં મેળવી શકો? તો મિત્રો આપણે થોડું દિમાગ લગાવીએ ને તો આપણે ઇઝીલી મેળવી શકીએ. બરાબર, થોડુંક આપણે દિમાગ લગાવવું પડે. જોજો, સૌથી પહેલા આપણને શું આપેલું છે, સૌથી પહેલા આપણે લખી દઈએ કે 1/7 ની કિંમત આપણને આપેલી છે 0.142857. ઠીક છે. હવે મિત્રો મારે આની કિંમત પરથી મારે 2/7 ની કિંમત મેળવવી શું કરવું પડે? તમે જો કે 1/7 ને જો 2 વડે ગુણી દો શું મળે? 2/7 મળે. એનો મતલબ કે મારે આને 2 વડે ગુણું તો આને પણ મારે 2 વડે ગુણી દેવું પડે, તો મને 2/7 ની કિંમત મળી જાય. એવી રીતે મારે જો 3/7 મેળવવું હોય તો 1 ને મારે 3 વડે ગુણી દેવો પડે, તો આ સંખ્યાને પણ મારે 3 વડે જ ગુણી દેવું પડે, તો મને 3/7 ની પણ અભિવ્યક્તિ મળી શકે. ક્લિયર છે? આટલું સિમ્પલ છે. જો આપણે બધા રીતે કરી દઈએ છીએ. હવે આપણને 1/7 મળી ગયા. હવે આપણે મેળવીએ છીએ 2/7. 2/7 મેળવવું હોય તો આપણે 0.142857 ગુણ્યા 2 કરી દઈએ. ચાલો કેટલા મળે છે કરીએ. 7 દુ 14 વધી પડી 1, 5 દુ 10 ને 11 વધી પડી 8 દુ 16 ને 17 વધી પડી 1, 2 દુ 4 ને 5, 4 દુ 8 અને 2 એકા 2 અને આગળ 0 પોઈન્ટ તો આવશે જ. બરાબર, 0.57 28 57 14 બરાબર છે. 28 57 14 0.28 57 14 અને એ સંખ્યા પાછી રિપીટ પણ થશે એટલે આને આપણે ઉપર 12 કરી દઈએ છીએ. અહીંયા 12 હતું જ. બરાબર, તો આ મળી ગઈ આપણને 2/7 ની કિંમત. આ થઈ ગઈ 2/7 ની કિંમત. આ રહી 0.28 57 14. ક્લિયર છે? આવી રીતે આપણે 3/7 મેળવવું હોય તો આ સંખ્યાને ફરીથી આપણે 3 વડે ગુણી દઈએ. તો શું છે સંખ્યા ભાઈ કે 3/7 ની સંખ્યા મેળવવી હોય તો 0.142857 એને આપણે 3 વડે ગુણી દઈએ છીએ. બરાબર, તો કેટલા આવે જોઈએ. તો 7 તરી 21 વધી પડી 2, 5 તરી 15, 16 17 વધી પડી 1, 8 તરી 24, 24 ને 1 25 વધી પડી 2, 3 દુ 6, 7 8, 3 ચોક 12 વધી પડી 1, 3 એકા 3. બરાબર છે. કોઈ જગ્યાએ ભૂલ થઈ છે મિત્રો? કંઈક ભૂલ થઈ છે, ગડબડ થઈ છે? એમ કરી દઈએ ચાલો ને. 7 તરી 21 વધી પડી 2, 5 તરી 15, 16 17 વધી પડી 1, 8 તરી 24 ને 25, 3 દુ 6, 7 ને 8, 3 ચોક 12 વધી પડી 1, 3 એકા 3 ને 4, 42 85 71 આવે છે. 42 85 71 લખી દઈએ. 0.42 85 71. ક્લિયર? તો આ થઈ ગયો આપણો 3/7 નો જવાબ. એવી રીતે આપણે 4/7 પણ મેળવી શકીએ, 5/7 પણ મેળવી શકીએ. તમારે શું કરવું પડે? તમારે માત્ર ને માત્ર ગુણાકાર જ કરવાનો છે, બીજું કશું જ નહીં કરવાનું. ગુણાકાર કરી દો એટલે તમારો જવાબ ક્લિયર થઈ જાય. બરાબર છે. અહીંયા ગુણાકાર કરી દેશો 14 28 57 નો 5 સાથે તો તમને 5 સાથે મળી જાય, તમને 6 સાથે મળી જાય, તમને 7 સાથે મળી જાય. બરાબર છે ને? આવું તમે કરશો. ચલો કરી દઈએ છીએ આપણે. તમારો જવાબ મિત્રો આનો મળશે 0.57 ગુણાકાર કરતા. બરાબર, ગુણાકાર મિત્રો અગાઉથી હું કરી રાખેલો છે એટલા માટે મને આન્સર ખબર છે. તમે લોકો ગુણાકાર કરીને પ્રેક્ટિસ કરજો. આનો જવાબ આવશે 71 42 85. ડન છે. આવી રીતે મિત્રો આપણે સિમ્પલ રીતે આવું કરી શકીએ છીએ. અને આ દાખલો મિત્રો તમારો એક્ઝામમાં પૂછાવા લાયક નથી. બરાબર, તમે આને ખાલી પ્રેક્ટિસ કરજો. બાકી આવા દાખલાઓ એક્ઝામમાં પૂછાતા હોતા નથી, એટલે બહુ ચિંતા કરતા નહીં. આ તમારી મિત્રો માત્ર ને માત્ર પ્રેક્ટિસ કરવા માટે, તમારું ગણિત પાકું બને ને એટલા માટે દાખલા તમને આપેલા હોય છે. ડન છે મિત્રો? ચાલો, તો આપણે આ વિડીયોમાં આટલું જ રાખીએ છીએ. તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને મિત્રો અચૂકથી એક લાઇક મારી દેજો. તમારા મિત્રો સુધી આ વિડીયોને શેર પણ કરી આપજો. અને જો તમે ચેનલ પર નવા છો, પહેલી વાર આવી રહ્યા છો,
તો આપણા આ સબસ્ક્રાઇબના બટનને પણ અચૂકથી ક્લિક કરીને ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી જ નાખજો.